પછી આ ઘરમાં પગ મુકતી નહીં. કિરણબેન, અમારી ઉપર આવો અત્યાચાર હું કામ કરો હો? અમે તમારું શું બગાડ્યું હે? તારો વાંક ઈ જ કે તને ના પાડી તો તું મેલડીની ભક્તિ કરે અને મારા કુળની દેવીની તને ભક્તિ કરવાની કે તો તને બર પડે છે. એ જ તારી મોટી ભૂલ છે. કિરણબેન, હું તો આપણા માતાજીને માનું હું અને મારે પિયરમાં મારા મા બાપ નથી, એટલે હું મારા કુળની દેવી મેલડીને મારા માવતર માનું હું. ઓહો હો, એ તો કીજે તારા માવતરને તને રોટલા દે. અમે તો તને બહુ રોટલા દીધા અને આલે આ તારું માવતર અને નીકળ ઘરની બહાર. કિરણબેન, અમારી ઉપર એટલો અત્યાચાર ન કરો. તમારા સિવાય મારું બીજું કોણ છે? લે તાતો કે બીજું કોણ છે? એ બહુ દીધા રોટલા, બહુ દીધા. અમારા ઘર તો સોબન કર્યું, સોબન. એ આહુડા માં દીકરીયા પાડી પાડીને તો નરિયું નથી રહેવા દીધું. અને આ આઠ ઢોરાઈની આ થઈ તો હજે તારે બીજું સંતાન નથી થયું. કે તું શું દેવાની છો અમને વારીસ ઘરનો? એ કિરણબેન, એમાં અમારો હું વાંકે? માં મેલડીની દયાથી એક દી આપણે ઘરનો વારિસદાર થશે, પણ તમે અમને ધક્કા નો મારીને કાઢો. એ તમને ધક્કા નો મારે તો તમારી માં દીકરીની પૂજા કરું, પૂજા. હાલતી થાવ, હાલો હાલતી થાવ. કહું છું બે આંખી નીકળી જાવ. કિરણબેન, હું તમારા પગે પડું. અમારી નાની એવી છોડીને લઈને હું ક્યાં જઈશ? અમને રહેવા દો ને કિરણબેન. એ આટલો બધો મલક પડ્યો છે. એ માં દીકરી ખાલી કુવામાં પડજો, નંદીમાં પડજો, પણ આ ઘીરે તો પગ કોઈ નો મૂકે છે. હાલતી ન્યુ થાવ. અમારા માટે હંમેશના માટે આ ઘરના દરવાજા બંધ છે. ના કિરણબેન, અમારી હારે એવું ન કરો. અમારી છોડી હું લઈને ક્યાં જઈશ? અને આ તારા બોરિયા બિસ્તર આરે લેતી જા. કિરણબેન, નીકળી જા. કહું છું કાઈ નથી સાંભળવું મારે તારું. ઘરની તો સોબન કર્યું, સોબન. અને આજ પછી માં દીકરી જો ઘરમાં પગ મૂક્યો છે ને તો બેયના ટાટિયા વગરનું કરી નાખીશ. મારી દીકરી, મને ખબર છે તને ભૂખ લાગી છે, પણ આ વગડામાં હું તારા હાટું ખાવાનું ક્યાંથી લાવીશ દીકરી? બા, મને બહુ ભૂખ લાગી, જલ્દી લઈ દો. એ બટા, હાલ ઓયા ધજા જેવું દેખાય છે, મંદિર જેવું લાગે છે. ત્યાં કાંઈક પ્રસાદી હોય ને તો બટા તને ખવડાવું. હાલ મારી દીકરી. બોલો મેલડી માની જય. આમ જો કેવી મેલડી માની દયા થઈ ગઈ. હે, આપણે બધાએ નથી કહેતા કે ટીપે ટીપે સરોવર ભરાય. એ બધાએ થોડો જાજો ખરડો કરી અને જો માતાજીનો અસલ મજાનો શેડ બની ગયો અને માતાનું મંદિરે રિપેર થઈ ગયું. હમણાં જો ગામની દયા છે ને તો અહીંયા મોટું ભવ્ય માં મેલડીનું મંદિર બનશે. અને નાનજી દાદા, આ આપણી ધૂન મંડળી તો આટલામાં વખણાય છે અને માતાજીની આવીને આવી દિયા રહીને તો બહુ જ મોટી મંડળી થઈ જાય છે. હાસુ બટા તારું હો. એ હવે મોડું કરો માં અને માતાજીના 5 ધૂનું ગાવ હારી હારી.
બારે મેલડીમાં હું તમારો છેડલો ના મેલું રે મેલડીમાં આ દુખિયા તમારે પારણે રે આવે હું તમારો શેરલો ના મેલું રે મેલડીમાં દુખિયા તારે પારણે પધારે માં હું તમારો છેડલો ના મેલું રે મેલડીમાં બોલો મેલડીમાંની એ ટભાઈ હવે ખડાકે હાલના નાઈ ધોઈને તૈયાર રહેજો આપણે અનડગઢ ધૂન લઈને જવાનું અને બે જે ગોપ્યું ને કહી દેજે ખીરે ખીરે જઈને એ હો નાય જોવાનું નવરો થાય અને બધું ગામમાં જઈને ગોપ્યું ને કિયાવી એ કોઈ હોય તો આઈન કોઈ રાવો ને મારી સોડી બહુ ભૂખી થઈ છે થોડીક પરસાદી હોય તો આપો ને અમને એ કોઈ છે મારો હાથ તમે સાંભળો હો અમારી સોડી બહુ ભૂખી થઈ છે એ હું કામ છે કોનું કામ છે તમાર એ બેન થોડીક પરસાદી હોય તો આપો ને મારી સોડી કેરની ભૂખી છે થોડીક ખવરાઈ લઉં એ પણ હજે જોતી નથી અમે માતાજીને જારીએ નથી થારે ઈમરામ છે ને પ્રસાદી તને કેમ દઈ દઉં આમ સાન્યું માન્યું વ્યૂ જાવ આમ બેહો જાવ ઘડીક એ કોણ છે બટા એ જોવો ને નાનજી દાદા આ ભિખારણ જેયું છે કોક આમ જો નાતે લઈ ધોતે લઈ નથી લાગત્યું અને કે છે મને પ્રસાદી આપો એ દેવી છે મારા વાલા દેવી છે હમણે થાળ જરે જાય ને એટલે ખોબે ને ધોબે મારા વાલા પરસાદી દેવી બટા સાની રેજા એ નાનજી દાદા તમને ન ખબર હોય એ આ નાટક કરે છે અત્યારે આમનામ પ્રસાદી માંગવા આવશે અને પછી મંદિરે ચોરી કરશે એ હારું બોલ એ આ બાપડિયું ના મોઢા જોતા એવું નથી લાગતું કે આ સોર્યું કરતી હોય આ તો કોક દુખેરી આમ તો જો મેલડી મનો ફોટો હોતન છે અને સાંભળી લે તું પ્રમુખ હું સૌ તું છો એ હું કહું ને ઈ થશે પ્રસાદી તો હવને મળશે સમજી એ નાનજી દાદા એ તમે પ્રમુખ છો ને તો ધૂન મંડળીના છો આ ભિખારીને ખાવા દેવાના પ્રમુખ નથી અને આ ભિખારી સામે તમે મારી બેઇજ્જતી કરી હું સહન નહીં કરું મેં તો આપણો ધર્મ કે ને ઈ કર્યું છે હવે આબળા અહીંયાથી ને બીજે ક્યાં બચારી ખાવા જાય અહીંયા પ્રસાદી છે તો ભલે ને આપણી હારે હરિહર કરતી હોય એ નાનજી ડોહા એ ધર્મ નિભાવવું હોય ને તો ધીરે ધર્મશાળો ખોલી નાખો આ તમારા આગવી પ્રસાદી નથી આ તો બધાની ભાગવી પ્રસાદી છે સમજ્યા એક દાણો પ્રસાદીનો નહીં મળે હાલો આમ સાઈન મેન્યુ આવ્યું ને ત્યાં વેચ્યું પડો એ આવો જુલમ ન કર છોડી જુલમ ન કર એ મેલડીમાં હવનું હારું કરે આવા અબળાને રંજાડે આપણું ભાઈ હરે નહીં ભરાય એ હા હાચી વાત છે એ પ્રસાદી તો અત્યારે ન જ મળે એ ઝારવાની છે માતાજી જા લગીન ઝારી નહીં પ્રસાદી તા લગી તમને ખબર છે કોઈ દાણે ન ખાતા આને નહીં મળે એ ઉભ્યું જોવો છો શું સાન્યું માન્યું વ્યૂ જાવ ને ભિખારીનું ખબર નથી પડતી તમે તો અમારી મંડળીમાં ડખો કરાવો અમને તો એમ થાય મોટું મંડળ બનાવી અને તમાર જેવી તો ડખા કરાવે છે આમ નીકળો કેવી ધકાવીને કાઢી મેલી હે અરે શું ટપુડા ધકાવીને કાઢી મૂકી હું રેખલી વાદે સડી જો છો એ આવા નફરતીને કંદડાને બાપડાને એ હમણે પ્રસાદી જારીને થોડી થોડી દીધી હોત તો શું જાત આપણું એ તમે આમ નામ કરશો ને તો તમારા ઘરમાં સોબન થઈ જાય છે સોબન કાઈ ખાવા નહીં વધે ઓલી ડોસી ધોકો લઈને વાય ખાશે આમ સાના માના હાલો તો એ બીજું શું કાંઈ આપણું અરખે નહીં આ મંડળ કેવું છે આવડો મોટો વડીલ સૌ તોય કાંઈ મારું અરખવા ન દીધું બાપડીને કેવી ભૂખી તર છોડીને કાઢી અરે નરધમ સ્ત્રી તે આજે અમારી દીકરીને ઘર બહાર ધક્કા મારીને કાઢી છે તે આજે અમારી દીકરીનું જ નહીં પણ તે આજે આ મેલડીનું અપમાન કર્યું છે જો આ મેલડી કરે ને એવું કોઈ ન કરે હો હું જાણું છું મારી દીકરી કે તે નાનપણથી જ આ મેલડીને માં માની છે તો જો મારી દીકરી હું મેલડી તારી માં બનીને તારી રક્ષા કરવા આવું જેવું કોઈ ન કરે ને એવું હું મેલડી કરું હો
એ મારી દીકરી રોતી સાની રહી જા બેટા. હે મેલડી માં, મારી સોડી બહુ જ ભૂખી થઈ હે માં. હું ક્યાંથી ખાવાનું લાવું હે માં? મારા મા બાપ તો મેં જોયા નથી. આજે લગીન મેં તમને જ મારી માં માન્યા છે માં. હે માં, આજ જો તારી દીકરીની વારે તું નહીં આવે ને તો તારી દીકરીના હું હાલ થાય છે માં. અમારી પહોળા જેવી સોડી ભૂખી થઈ હે માં. ઉઈના હાટું ચાતીન ખાવાનું લાવું માં. હે માં મેલડી, મારી વારે આવો માં. હજી લગીન મેં કોઈ દી તમને નથી અંબારા માં, પણ આજ તમને તમારી દીકરી યાદ કરે હે માં. હે માં મેલડી, મારી વારે આવો માં, મારી વારે આવો. બા આપણને મેલીમાં થોડુંક ખાવાનું દેશે. હા મારી દીકરી, ઈ તો દુખિયાની દેવી છે. જેવું કોઈ નો આપે ને એવું માં મેલડી આપે. હે માં મેલડી, આજ તું મારી વારે નહીં આવે ને માં, તો હું પાણા હારે માથું પસાડીને મારો જીવ દઈ દઈશ માં. મારી દીકરીની ભૂખ મારાથી નથી જોવાતી માં, મારી મદદ કરો. હે મેલડી માં, મારી વારે આવો માં. મારી દીકરીને ભૂખ લાગી છે માં, અમારું કોઈ નથી માં. આજ જો તમે મારી વારે નહીં આવો ને તો તમારી દીકરી આ માથું ભટકાડીને જીવ દઈ દેશે માં. માં, મારી વારે આવો માં. મારી વારે આવો માં. અરે મારી દીકરી, તું આ શું કરી રહી છે અને તું કાં માથું ભટકાડેસ? માથું ન ભટકાડું તો હું શું કરું? અમને બે માં દીકરીને ઘરેથી ધક્કા મારીને કાઢી મૂક્યું છે. અમારું હવે કોઈ નથી. મારી દીકરી, કોણ કહેશે કે તારું આ દુનિયામાં કોઈ નથી? હું સૌને તો તમે કોણ છો? અરે મારી દીકરી, હું શું ને તારી માં જેવી? તારું જે પણ દુઃખ હોય એ તું મને તારી માં સમજીને કે. મને મારી નણંદ બહુ હેરાન કરે છે. મારો દીકરો નથી થતો એટલે, અને માં મેલડીની ભક્તિ કરું છું એટલે મને મારી નણંદ બહુ હેરાન કરે છે. અરે મારી દીકરી, હાલ હું તને તારા ઘરે મેકી જાઉં. ના ના ના, મારે મારા ઘરે નથી જવું. હું ઘરે જઈશ તો મને જીવતી હરગાઈ દેશે. અરે મારી દીકરી, તું બી માં, હું શું ને તારી અરે આજ પછી તને કોઈ કાંઈ નહીં કે. હાલ. આ સગનો મારો કાકો હજી નો આયો. આમાં તો કે તારી ભાઈની વહુને કાઢી મેક, હું અસલ મજાની ગોતી દઈશ, પણ ઈનો જ કાંઈ નેઠો નથી. આ ક્યારે આવશે આમ તો જો. અરે કીરુ કા બોલ, તાર ભાઈનું બહુ વૈજિક શું થયું? એ મારા ભાઈની વહુને તો મેં કાઢી મૂકી. એ તમે તો કાકા મોટી મોટી કરતા હતા કે તારી ભાઈ હાટુ હું અસલ વહુ ગોતી દઈશ, આને કાઢી મૂકી. મેં કાઢી મૂકી તો હજે તમે કાંઈ પાકું તો કર્યું નહીં. એ અહીંયાથી હું અનરગઢથી પાથરો જ આવું છું. એ તાર ભાઈ હાટું જ ગયો તો અને નહીં કીધું પાકા પાયે કરીને આવ્યો હોઉં. 5000નો ખર્ચો કર્યો હે મેં. અને હા ભાઈ, દેશામાંનો છેલ્લો વરતનો દી હોય ને એ તેથી તારા ભાઈની જાન લઈને જવાની છે. અને તું તો ઘર ગાવાનું કહેતી હતી. એ હું તો પરણવાનું પાકું કરીને આવ્યો, પરણવાનું. એ હાસુ કયો સગન કાકા, મારા ભાઈનું પાક્કું કરી નાખ્યું. એ પાકું રટા જેવું તું એ ઉપાધિ કરતી નહીં. અને જો આ 5000 ખર્ચો આવડો આ થયો અને 10000ની મને પાઘડી બંધાવજે. યો કાંઈ વાંધો નહીં સગન કાકા, મારા બાપને પૈસાની તો ક્યાં કમી છે. મારા ભાઈને અસલ મજાની એક વાવ જડી જાય ને એટલે પછી મજો ને મજો જ ગયો. અરે છોડીની તું ઉપાધિ જ કરીમાં. છોડી હે કાચની પુતરી જેવી, પાણી પીવે તો હોહરું ગરમ દેખાય. અને તું હવે જાનની તૈયારી કર અને હું ઘરે જાઉં, બરોબર?
યા જાવ તમ તારે હું તૈયારી કરું અને મસ્ત મજાના હવે તો આની ખુશીમાં હું લાડવા બનાવું લાડવા. તમે અમારા ઘરે તો આવો હો અમને મૂકવા, પણ મારા નણંદ બહુ જ ભૂંડા છે. તમને બોલશે તો તમને ખોટું તો નહીં લાગે ને? અરે મારી દીકરી, મને કાઈ ખોટું નહીં લાગે. તારું દુખી મારું દુખ. આ મારા કાકાને સા પીવાનું ન કીધું. એ સગન કાકા, એ આ તો જા. બાપ રે, આ તો માં દીકરી પાછું ગુડાણ્યું અભાગણ્યું. પણ આ મને જ લાગે છે આઈના રે ઘઉટી ડોસી રહી ને ઈ જ લઈને આવ્યો. પણ આવવા દે આજીને આયા. ઈનોય વારો પાડી ન દઉં તો મારું નામ જ કિરુડી નહીં. યાન્યા ઉભા રહો, યાન્યા. આયા કાંઈ તમારા પગલા પાડવાની જરૂર નથી. દીકરી બટા, એ આટલી બધી ખારી હું લેવા થાસ? એ આ સોડીનું અહીંયા ઘર છે, તો અહીંયા નો આવે તો શ્યાં જાય? કે સોડી ક્યાં જાય? એ બીજે ક્યાં જાય? એ મહેણિયામાં જાય, મહેણિયામાં. અને ડોશી તું કોણ મને કેવા વારી? હું એની માં સૌ, અને તું મારી હારે મર્યાદામાં વાત કરજે. અને ડોશી હું નહીં મર્યાદામાં વાત કરું તો તું કરી શું લઈશ? હમણે એક નાખીને જાઓ મારી દીકરીઓ, હવે તમે તમારા ઘરમાં જાઓ. અને સાંભળ તું, જો તે મારી દીકરીઓને હવે દુઃખ દીધું છે ને, તો તારા હાથ ભીખ માંગવાના કરી નાખીશ. કોણ હશે આ ડોશી? ડોશીનો તો હાથ નહીં, હથોડો હતો, હથોડો. લાય મારા